હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. પરમ પવિત્ર ધર્મદેવ અને ભક્તિ માતા બંને સ્વધર્મમાં નિષ્ઠા રાખીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા. પંચ વિષયથી વિરક્ત રહેતા અને સૌ સાથે સુહદ ભાવ રાખતા. તેથી ધર્મ ભક્તિ સમાજમાં શોભતા હતા. પરમ ભગવદીય ઉદાર ભાવવાળા તેઓ બંને સ્તુતિ અને સ્મૃતિના પ્રતિપાદન કરેલા શુભ સદાચારમય ધર્મમાં હંમેશા રહેતા હતા. શાસ્ત્રોમાં જે ધર્મ જેવી રીતે પાળવાના કહ્યા હોય તે ધર્મને તે રીતે આદરભાવથી હંમેશા પાળતા હતા. ધર્મ અને ભક્તિ બંને સર્વે શુભ ગુણોના સાગર હોય તેવા થયા. જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે પણ શુદ્ધ ભાવથી કરતા હતા. જે સમયે જે વ્રત કે ઉત્સવના દિવસો આવે ત્યારે તે ઉત્સવ અને વ્રતોને કરતા હતા. તેમજ ભગવાનની મૂર્તિનું ધ્યાન હૃદયમાં કરીને વાજિંત્ર વગાડીને ભગવાનના ગુણ કીર્તનોને પણ ગાતા હતા. એકાદશીનું વ્રત અખંડ રીતે કરતા હતા. ઉત્સાહપૂર્વક મુખે કીર્તન ગાતા અને કોઈ દિવસ ધર્મને ક્યારેય છોડતા નહીં. આવી તો તેમણે એક ટેક લઈ લીધી હતી. અને તેવા સમયમાં એક દિવસ ધર્મની શ્રદ્ધા આદિક પૂર્વની 12 પત્નીઓ જે ખૂબ પ્રેમ ધરાવતી હતી અને તેઓ સુંદર દિવ્ય દેહ ધારીને આવી. તેમને ધર્મ અને ભક્તિ બંને દેખી. આ રીતે જે દર્શન દીધા તેને બીજા કોઈ પણ લોકોએ દેખ્યા નહીં. ધર્મદેવ રોજ ત્રિકાળ સંધ્યા અને પિતૃતર્પણ કરતા હતા અને બાકીના સમયમાં સત્શાસ્ત્રોના પઠન મનન આદિને કરતા હતા. ધર્મદેવ સદારાત્મક મહાન ધર્મને જીવનમાં ધારી રહ્યા હતા અને સમજણથી જ ભગવાનની ભક્તિ કરતા હતા. આમ કરતા ઘણા મહિના વીતી ગયા ત્યારે ધર્મથી ભક્તિ દેવીમાં શ્રી રામ પ્રતાપજી પુત્રનો જન્મ થયો. વિક્રમ સંવત 1818ના શ્રાવણ સુદ આઠમના વર્ષમાં હર્ષજનક સંકર્ષ જેવા પુત્રનો જન્મ થયો. તે સમય શુભ માસ શુભ તિથિ અને શુભ વાર હતો. તેથી તેઓ અત્યંત ઉદાર અને પ્રતાપી થયા હતા. શ્રી રામ પ્રતાપજી દાનવીર શૂરવીર મહાતેજસ્વી અને પ્રતાપી થયા. જેને દેખીને પાપી લોકો થરથર ધ્રુજતા હતા. સ્વયં નિષ્પાપ હતા અને ભગવાનના પ્રતાપ સિવાય અન્ય કોઈનો પ્રતાપ તેઓ ક્યારેય માનતા નહીં. તે સમયમાં
દુર્વાસાનો શાપ હોવાથી અપાર મુનિવર્યોએ જન્મ લીધા હતા. પવિત્ર દ્વિજ કહેતા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કુળોને જોઈને તેમાં તે મુનિવરોએ મનુષ્ય દેહ ધાર્યા હતા. જ્યાં જ્યાં તેઓએ જન્મ લીધો ત્યાં ત્યાં ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. દિન પ્રતિદિન અત્યંત હેતે સહિત શ્રી કૃષ્ણ ભગવાનની કથા વાર્તા પણ બહુ કરવા લાગ્યા. આવું બધું જોઈને અભાગ્ય આસુરી જીવોના હૃદયમાં આગ લાગી. જ્યાંથી ત્યાંથી તે અસુરો તેમની પાછળ પડ્યા અને તત્કાળ ધર્મ અને મરીચી આદિ ઋષિઓની સાથે શત્રુભાવ શરૂ કર્યો. ધર્મ અને ભક્તિની સાથે જે અસુર લોકો જન્મ્યા હતા ત્યાં તે અસુરોએ વિઘ્નોની શરૂઆત કરી દીધી. તે અસુરો પોતાના મનમાં ધર્મ, ભક્તિ અને ઋષિઓને શત્રુ માનવા લાગ્યા. જેમ જેમ ધર્મદેવને પીડા થાય તેમ તેમ બધા જ અધર્મી લોકો કરવા લાગ્યા. જે રીતે ભક્તિ દેવીને પીડા થાય તે રીતે કુબુદ્ધિ લોકો કષ્ટકારી વર્તન કરવા લાગ્યા. મરીચી આદિ ઋષિઓને પણ જેમ કરવાથી અતિ દુઃખ થાય તે રીતે અસુરો ઉપદ્રવ કરવા લાગ્યા. પાપમય બુદ્ધિવાળા તે લોકો મુનિવરોના સદ્ગુણોમાં અવગુણ આરોપવા લાગ્યા. દેશના બધા જ નગરોમાં અને ગામોમાં જ્યાં જ્યાં તે દૈત્યો રાક્ષસો રહેતા હતા ત્યાં ત્યાં ધર્મ અને ભક્તિને દેખીને તેમને હંમેશા પીડવા માંડ્યા. પછી ધર્મ અને ભક્તિ અસુરોથી આવતા દુઃખના નિવારણ માટે વિચાર કરીને તુરંત અયોધ્યા નગરમાં આવીને વસ્યા. અયોધ્યામાં પણ જે અધર્મી લોકો રહેતા હતા તે બધા જ ધર્મ અને ભક્તિને દુઃખ દેવા લાગ્યા હતા અને તે પછી તે દુઃખના નિવારણ માટે તેઓ કાશીપુરીમાં આવીને રહ્યા હતા. ભક્તિ અને ધર્મની કથા અત્યંત પવિત્ર છે એટલે ઉત્તમ રાજાએ 2 હાથ જોડ્યા, માથું નમાયું, પછી પ્રેમથી મુક્ત મુનિને કહેતા મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, આ કથા વક્તા અને શ્રોતા બંને માટે અમૃત રસમય છે. અતિશય ઉત્તમ અને અનુપમ આ કથા તુરંત જ બંનેને શુદ્ધ કરે છે. ભક્તિ અને ધર્મદેવ બંને અસુરોએ આપેલા કષ્ટોથી ત્રાસીને કાશી નગરીમાં આવ્યા, કારણ કે તેઓ કાશીને સર્વશ્રેષ્ઠ પુરી માનતા હતા. હે મુનિરાજ, મારે કાંઈ સાંભળવાનું બાકી રહી જાય નહીં, માટે આપ કૃપા કરીને મને તે કથા વિસ્તારથી કહો, કારણ કે તેને આપ બધી જ રીતે જાણો છો. શ્રીહરિના ચરિત્રોને કહેવા ગાવાના વ્રતવાળા મુનિરાજ શ્રી મુક્તાનંદ સ્વામી તે ઉત્તમ રાજાની ઘણી મોટી શ્રદ્ધા જોઈને રાજી થયા અને ઉત્તમ રાજાની વારંવાર પ્રશંસા કરી હરખભેર તે બધી કથા કહેવા લાગ્યા. કાશી શિવનગરીની નગરી છે અને સર્વોપરી છે. આવું મનમાં ધારીને ભક્તિ ધર્મ બંને ત્યાં પોતાનું હિત જાણીને આવ્યા. ત્યાં એક અનુપમ મહારુદ્ર યાગ કરાવ્યો અને વેદ સ્વરૂપ બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા. તો પણ અસુરો શાંતિ પામ્યા નહીં. ત્યાં પણ તે બંનેને એવું કષ્ટ આપ્યું કે જે વર્ણવી શકાતું નથી. પછી તેઓ બંને છાની રીતે ત્યાંથી ચાલી નીકળ્યા. હવન માટેનો અગ્નિ સાથે રાખ્યો. અસુરો તરફથી આવતા કષ્ટોથી છૂટવા ભક્તિ અને ધર્મ વારંવાર અનંત ઉપાય કર્યા. વ્રતો કરીને શરીરને સૂકવી નાખ્યું. તીર્થયાત્રા કરતા તેઓ પ્રયાગમાં આવ્યા. ત્યાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ, આ ત્રણેયના સંગમમાં સ્નાન કરીને પિતૃતર્પણ કર્યું. નિપુણતાથી એક ઉપવાસ કર્યો. ત્યાં પ્રેમથી ઘણા દિવસ રોકાયા. ત્યારે એક સુખકારી વૈષ્ણવાચાર્યનો મેળાપ થઈ ગયો. તેમનું નામ
સદગુરુ શ્રી રામાનંદ સ્વામી હતું. તેઓ બ્રહ્મચારી, મહાતપસ્વી, અપાર ત્યાગી, ધર્મ પાળવામાં ધીર, ગંભીર અને ગુણવાન હતા. મુમુક્ષુને દેખીને ઉપદેશ કરતા હતા. તેમનો વેશ નૈષ્ટિક બ્રહ્મચારીના જેવો હતો. કપાળમાં અનુપમ સુખરૂપ કેસર ચંદનનું ઉદ્વરપુંડું તિલક ધારણ કર્યું હતું. તે તિલકની વચ્ચે સરસ મજાનો ગોળ કુમકુમનો ચાંદલો સુંદર શોભતો હતો. કંઠમાં બેવડી તુલસીની માળા ધારણ કરી હતી અને લોકહિતકારી તે સ્વામીજી ડાબા ખંભા ઉપર યજ્ઞોપવિત ધારી રહ્યા હતા. લોકસુખકારી શ્રી રામાનંદ સ્વામી વૈષ્ણવના વેશમાં તીર્થોમાં ફરતા હતા. શ્રી રામાનંદ સ્વામી શ્રી રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લઈને તેમના શિષ્ય થયા હતા. પછી તો અનેક લોકો શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય થયા. તેમનો ઉદ્ધાર કરવા માટે જેને કોઈ યથાર્થ જાણતા નથી તેવા વાણી અને મનથી અગોચર દિવ્ય સ્વરૂપ ભગવાનનો લોકોને ઉપદેશ દેતા હતા. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી શબ્દ બ્રહ્મ કહેતા વેદો અને પરબ્રહ્મને યથાર્થ પૂરેપૂરા રીતે જાણતા હતા. યથાર્થ તેનો સાક્ષાત્કારને પામેલા હતા. તેમનો મેળાપ ધર્મદેવને થયો. તેથી તેઓ ખૂબ જ ખુશી થયા. અંતરમાં આનંદ થયો. ધર્મદેવ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય થયા. તેથી અંતઃકરણમાં ખૂબ શાંતિ થઈ. સ્વામીએ તેમને ભાગવતી દીક્ષા આપી એટલે તેમના મનમાં આનંદ છવાઈ ગયો. તુલસીની બેવડી કંઠી શ્રી ધર્મદેવના કંઠમાં બાંધી મંગળરૂપ ઉદ્ધર્વપુંડું તિલક કરાવીને તેમાં મનગમતો કુમકુમનો ચાંદલો કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને શરણે કરવા માટે સ્વામીએ તેમને શ્રી કૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર અને સામાન્ય અને વિશેષ ભેદથી બંને પ્રકારનો મંત્ર આપ્યો. પછી ધર્મદેવે સદગુરુ શ્રી રામન સ્વામીને ચારે વર્ણના પુરુષો અને સ્ત્રીઓને પાળવાના નિયમોની સર્વરીત પ્રેમથી પૂછી તે સદાચાર રૂપ ધર્મની સર્વે વાત અનુપમ છે. કળયુગના મળરૂપી મહાપાપને હરનારી છે અને સંસારરૂપી સાગરને તરવા માટે સુદૃઢ નવી નૌકા સમાન છે. જેના સર્વોત્તમ પુણ્ય હોય તેને જ આવો ધર્મ નિયમોનો જોગ મળે છે. કારણ કે પુણ્ય વિના ઘણો જ વિકટ સંસારરૂપ સાગર તરવો શક્ય નથી. શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાના સંપ્રદાયની બધી જ રીતભાત બતાવી દીધી હતી. જેનાથી શ્રી કૃષ્ણ ભગવાન મનમાં પ્રેમ લાવીને ભક્તના ઉપર રાજી થાય છે. કામ, ક્રોધ અને લોભ જેવા અંતઃશત્રુઓનો સહેજે નાશ થાય છે. આ રીતે જ્યારે બધા જ અધર્મ સર્ગનો નાશ થાય ત્યારે અંતઃકરણમાં પ્રકાશ થાય છે અને તે પછી પરમપદ જે શ્રીહરિનું અક્ષરધામ તેને પામે છે અને તે બધા જ દુઃખના પારને પામે છે. શ્રીહરિ તેના હૃદયમાં વસે છે અને તે સુખનો હંમેશા આનંદ રહ્યા કરે છે. તે પ્રભુને કમળના સમાન નેત્ર છે. તેઓ સમગ્ર દુઃખોથી ભક્તોને છોડાવે છે અને અત્યંત કરુણારૂપી રસથી ભરપૂર છે. તેઓ નટવર નાગર અને સુખના સાગર છે અને ભક્તોને આનંદકારી છે. ઉત્તમ રાજાએ દાદા ખાચરે આ અનુપમ કથા સાંભળી. તેથી બે હાથ જોડ્યા અને પૂછ્યું કે હે મુનિવર, મને પહેલાં શ્રી રામાનંદ સ્વામીની વાત કહો. અને શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવની આગળ જે સદાચારની વાત કહી હતી તે કેવી રીતે કરી તે પણ મને કહો. ઉત્તમ રાજાનો દાદા ખાચરનો પ્રશ્ન સાંભળીને
શ્રી મુક્તાનંદ સ્વામી મનમાં ખૂબ ઘણું રાજી થયા. પછી ઘણા પ્રેમથી ઉત્તમ રાજાના દાદા ખાચરના પ્રત્યે કહેવા લાગ્યા, તે સદાચાર એવો છે કે સાંભળવાથી ઘણો જ આનંદ થાય છે. એટલે શ્રી રામાનંદ સ્વામી ધર્મદેવના પ્રત્યે કહેવા લાગ્યા, ચારેય વર્ણના જે સદાચારરૂપ ધર્મ છે તેને હું સંક્ષેપમાં ટૂંકમાં કહું છું. હે ધર્મ, તે શાસ્ત્રની રીતે સદાચારરૂપ ધર્મને તમે પ્રેમથી સાંભળો. આ ધર્મને જે દૃઢપણે પાળે છે તે અખંડ શુભ કીર્તિને પામે છે. આ લોકમાં અને પરલોકમાં તેની કીર્તિ દિન પ્રતિદિન છવાઈ જાય છે. જે લોકો ધર્મમાં દૃઢપણે રહ્યા હતા તેની કીર્તિ ત્રિલોકીમાં વધી હતી અને તેનાથી જ પ્રહલાદજી અને પ્રિયવ્રત જેવા અપાર રાજાઓ બ્રહ્મવાદી કહેતા પરમાત્માના સ્વરૂપના યથાર્થ જ્ઞાની થયા હતા. તે બધા જ ત્રિલોકીના રાજા હતા, છતાં પ્રભુપદની પ્રેમ ભક્તિથી ભરપૂર હતા. સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક આ ત્રિલોકીના રાજા હતા. તેથી તેમણે સર્વે પ્રકારે કાળનો ત્રાસ છોડી દીધો અને ભગવાનના શરણ સમીપે નિવાસ પામ્યા. સદાચારમય ભાગવત ધર્મનું પાલન કરીને તે સર્વે ભક્તો પરમપદને પામ્યા હતા. વેદો અને શાસ્ત્રોના રહસ્યરૂપ તે ભાગવત ધર્મ હવે હું તમને કહું છું. ધર્મ છે તે ત્યાગી, ગૃહી, નરનારી બધાને નિર્દોષ સ્નેહ કરાવે છે. માટે હે ધર્મ, તમે જ્યારે ઘેર જાઓ ત્યારે ત્યાં પણ ધર્મમાં રહેજો અને સૌને ધર્મમાં ખૂબ રાખજો, અર્થાત બીજા પાસે ધર્મ પળાવજો. ધર્મની સર્વોત્તમ રીત સમજીને તે પ્રમાણે ચાલવું. અસત્ય કહેતા મિથ્યા બાબતમાં પગ ક્યારે મૂકવો નહીં. જે મનુષ્ય ખોટે માર્ગે ચાલે છે તેનો જગતમાં અપજશ થાય છે. જે દારૂ પીવે છે, ચોરી કરે છે, માંસ ખાય છે, વ્યભિચાર કરે છે, જુગાર રમે છે, તેનો જગતમાં અપજશ થાય છે. હવે હું તમને શુદ્ધ સુખદાયક અને ઉત્તમ ધર્મની વાત સંક્ષેપથી કહું છું. તે સાંભળીને ત્યાગી અને ગ્રસ્ત બધા જ પરમપદને પામે છે. શ્રાદ્ધ અને યજ્ઞ યાગાદિકમાં ક્યારેય અપાર આપતકાળ પડે તો પણ પશુઓ અને પંખીઓની હિંસા ક્યારેય પણ કરવી નહીં. 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ તે ભૂલથી પણ ક્યારેય પીવું નહીં. કોઈ રોગ થયો હોય ત્યારે દારૂ અને માંસ ભેળવેલું ઔષધ પણ ક્યારેય ખાવું નહીં. યજ્ઞનું શેષ એવું માંસ તથા કોઈ દેવતાના નિવેદરૂપ માંસ તે થોડું પણ ખાવું નહીં. અને કોઈ પણ પ્રકારની ચોરી તો ક્યારેય કરવી જ નહીં. આવો નિયમ કાયમને માટે રાખવો. પરસ્ત્રીનો સંગ ક્યારેય કરવો નહીં અને પોતાની પત્નીનું દાન ક્યારેય કરવું નહીં. બુદ્ધિમાન મનુષ્યે પરસ્ત્રીનો સ્પર્શ તો દૂરથી જ ત્યજી દેવો. હે ધર્મદેવ, તમારે તો નિરંતર સાવધાન જ રહેવું. આપતકાળમાં પણ પરસ્ત્રીનો સંગ ક્યારેય પણ કરવો નહીં. અને ત્યાગી સ્ત્રીઓએ વિવેક બુદ્ધિથી આ સમજવું અને પોતાના સમીપના સંબંધ સિવાયના કોઈ પણ અન્ય પુરુષનો ક્યારેય સ્પર્શ કરવો નહીં. ત્યાગી પુરુષે વિચારપૂર્વક નિર્ણય કરીને તેણે જરૂર 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ જરૂર રાખવો. પરમ પવિત્ર અને સર્વોત્તમ એ અનાદિકાળની રીત છે. તેને ગુરુથી કે શાસ્ત્રમાંથી સાંભળીને મનમાં યાદ રાખવી જોઈએ. ક્યારેય આત્મઘાત કરવો નહીં. વિમુખના મુખથી કથા વાર્તા પણ ક્યારેય સાંભળવી નહીં. જે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલતા હોય,
ભગવાનની મર્યાદાથી વિરુદ્ધ ચાલતા હોય, જે ભગવાનના બાંધેલા સિદ્ધાંતને લોપતા હોય, ભગવાનની પરંપરાને જે તોડી નાખતા હોય, એવા બધાય વિમુખ કહેવાય. એવા વિમુખના મુખથી કથા વાર્તા ક્યારેય પણ સાંભળવી નહીં. જે પોતાનું ધાર્યું કરતા હોય, ભગવાનનું ધાર્યું ન કરે, મનગમતું ધાર્યું કરતા હોય, મનમુખી જે કહેવાય, એ બધા જ વિમુખોમાં ખપે છે. માટે એવા વિમુખના મુખથી કથા વાર્તા ક્યારેય સાંભળવી નહીં. પોતાના જ ગુણને ગાતા હોય, ભગવાનના ગુણ ઓછા ગાતા હોય અને પોતાનો જ મહિમા વધારતા હોય, ભગવાનની મહિમાની તો ઓથ જ લેતા હોય, એવા વિમુખના મુખથી પણ કથા વાર્તા ક્યારેય સાંભળવી નહીં. જેનું રાંધેલું અન્ન ન ખપતું હોય, તે કદાચ ભગવાનનો પ્રસાદ હોય તો પણ ક્યારેય ખાવો નહીં. આવો પ્રસાદ જો કોઈના હાથથી ખવાઈ જાય તો મોટો દોષ લાગે છે. કોઈના ઉપર મિથ્યા અપવાદ, ખોટો આરોપ ક્યારેય આપવો નહીં. કોઈની સાથે નિરર્થક વાદ વિવાદ ન કરવો અને પોતાને મુખે કોઈને ગાળ ક્યારેય દેવી નહીં. આવી મનમાં વિચારીને દઢ ટેક રાખવી. જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી ચોર, પાપી, વ્યસની, વ્યભિચારી, પાખંડી અને લોકોને ઠગનારા આ 6 જણાનો સંગ ક્યારેય પણ કરવો નહીં. ગુરુ હોય શિષ્ય કો ન સુધારે, મોક્ષ કે માર્ગ સે જો નિવારે. કોટી બ્રહ્માંડ હવન સો શીરા, પાપ લગત તાકુ સદવીરા. જે ત્યાગી ધન અને સ્ત્રીને રાખે છે, જેને અનેક પ્રકારના વ્યસન હોય, તેને પતિત અને પાપી જાણવો. હું કીધું? જે ત્યાગી ધન અને સ્ત્રીને રાખે છે, જેને અનેક પ્રકારના વ્યસન હોય, તેને પતિત અને પાપી જાણવો. તેનો જે સંગ કરે તે જમપુરીમાં જરૂર જાય છે. એ પોતે પાપી તો જાય, પણ એનો સંગ કરે એ પણ જમપુરીમાં જરૂર જાય છે. હે ધર્મવીર, જે ગુરુ થઈને શિષ્યને સુધારે નહીં, શિખામણ આપે નહીં, મોક્ષના માર્ગે જતા હોય તો તેને રોકે, તેવા ગુરુને માથે તત્કાળ કરોડો બ્રહ્માંડોનો નાશ કર્યાનું પાપ લાગે છે. મોક્ષ મગજો જન કુચડાવે, અપાર સો ફલ હી પાવે. ધર્મ મેં વર્તે વર્તાવે જેવું, તાસમ મોક્ષ ભાગી ન કોવું. જે ગુરુ લોકોને મોક્ષને માર્ગે ચડાવે છે, તેને અપાર પુણ્યનું ફળ મળે છે. જે સ્વયં ધર્મ પાળે અને બીજા પાસે પળાવે, તેના જેવો બીજો કોઈ મોક્ષભાગી નથી. માટે એને ધર્મ ધુરંધર કહેવાય છે. જે સ્વયં ધર્મમાં વર્તે નહીં અને બીજાને વર્તાવે નહીં, તે તો પોતાનો અને બીજાનો આત્મઘાત કરનારો છે. જ્ઞાનીની સુંદર યુક્તિઓ બતાવીને જે શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના અવતારોનું જે ખંડન કરે છે, તો તે દુષ્ટ ને અસુર જાતિનો છે એમ સૌએ સમજવું, અને તેનો તો કોઈ રીતે મોક્ષ થવાનો જ નથી. દેવતા, તીર્થ, વેદ, બ્રાહ્મણ, સાધુ અને ગાયો આટલાની નિંદા ક્યારે કરવી નહીં અને સાંભળવી પણ નહીં. હું કીધું? દેવતા, તીર્થ, કોઈ પણ દેવી દેવતા, દેવતા, તીર્થ, 4 ધામ, જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વર, કેદારનાથ આદિ બધા તીર્થો મોટા મોટા છે. એમ અનેક તીર્થો, દેવતા, તીર્થ, 4 વેદ, બ્રાહ્મણ,
સાધુ અને ગાયો આટલાની નિંદા ક્યારેય કરવી નહીં અને સાંભળવી પણ નહીં. હે ધર્મ, તમે એ બધું સમજી રાખો કે કોઈ દર્દ થાય, દુઃખ આવે અને આપતકાળ હોય તો પણ તત્કાળ ધર્મનો ત્યાગ ક્યારેય કરવો નહીં. જે ગ્રંથની પ્રમાણિકતા ન હોય અને જે શ્રી કૃષ્ણ ભગવાનને નિરાકાર કહેતા હોય તેને ક્યારેય વાંચવા કે સાંભળવા નહીં. મારા આ વચન પ્રમાણે સદાયને માટે તમારે અનુસરવું. હે વિપ્રવર, ધર્મ, તમે અપાર છો. આખા જગતમાં તમારા તુલ્ય શ્રેષ્ઠ કોઈ જ નથી. માટે વિચાર કરીને પણ હાથમાં ક્યારેય શસ્ત્ર ઉઠાવવું નહીં. મારી આ વાતને હૃદયમાં કાયમ ધારી લેજો. સૌને પોતપોતાના વર્ણ અને આશ્રમના ધર્મ જોઈને તે પ્રમાણે ચલાવજો અને મનમાં રાત દિવસ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જરૂર કરવી. પ્રતિદિન રાસ પંચાધ્યાયનો પાઠ કરવો. તન, મન અને ચિત્ત ભગવાનના સ્વરૂપમાં પરોવી દેવું અને મુખથી શ્રી કૃષ્ણ આવો જપ કરવો. મેં આપેલા આ મહામંત્રનો જપ કરજો. તમને શ્રી કૃષ્ણના દર્શન જરૂર થશે અને તત્કાળ દુર્વાસાના શાપથી તમને શ્રી કૃષ્ણ ભગવાન છોડાવશે. ઉદ્ધવ સ્વરૂપ શ્રી રામાનંદ સ્વામીએ જે ઉપદેશના વચન કહ્યા તેને શ્રી કૃષ્ણના અનુપમ ભક્ત ધર્મ અને ભક્તિએ શિરોધાર્ય કર્યા. ઉદ્ધવતાર શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિને શ્રેષ્ઠ જાણ્યા અને પોતાના ઉદાર શિષ્ય માન્યા. તેથી તેમને ભક્તિના અનંત પ્રકારો અને બધી જ રીત ભાતો અલગ અલગ કહીને બતાવી. શ્રી રામાનંદ સ્વામીએ પોતાના મનમાં શ્રી ધર્મદેવને ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનને અભિષ્ટ કહેતા પ્રિય એવા અનંત ગુણોના ભંડાર માન્યા. પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનને ધારીને તમે ઘેર જાઓ. જે મુમુક્ષુ લોકો તમારી પાસે આવે તેમને મેં કહેલું ધર્મ ઇત્યાદિકનું જ્ઞાન આપીને તેમની બુદ્ધિ શુદ્ધ કરજો. જમદૂતનો ત્રાસ રહે નહીં એવો સારરૂપ ઉપદેશ જરૂર દેજો અને તમે મારા આપેલા મહામંત્રનો વારંવાર પ્રેમથી જપ કરજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ નામે 28મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.